એ લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવે હો, અને અંદર રૂમમાં જમાડે છે. ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલપા કોક વાતું કરે. હરણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે કે માલપા રૂમ માં, કે પણ બારણું બંધ ને તાળું છે કે બધું એમ નામ છે, પણ માલપા કઈક છે. એને આવીને બારણું ખોલાવ્યું ને આને જમી લીધેલું. હરણાકશે કીધું કોણ હતું, કોણ આવ્યું? એ કે મારી માં આવી હતી. કોણ આવ્યું તું? શું? એ કે કેવી રીતે આવે? અંધારી ઓરડી છે, બારણું બંધ છે, તાળું માર્યું છે, કેમ આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતો તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તો તમને વિશ્વાસ નથી. અને પછી થાંભલો તો કયો કે આમાં છે ભગવાન? કે હા એમાંય છે. એ થાંભલાને બથ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકંસને સડાવ્યો. અને આમ બોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકંસને, હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ, કાઢ ઓલો લખાવીને રાખ્યો છે ને, કાઢ. એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો? ઉપર. કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઘરના ઉમરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો ને, કે રાત છે દી, કે દીએ નથી રાતે નથી. આમ નખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા. એ કે લોઢું છે કે લાકડું? કે લોઢું નથી લાકડું નથી. એ કે મારા આમી નજર કરી હું માણસ છું જાનવર? કે માણા નથી ને જાનવરે નથી. કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવા બાપુ જો એક તમે વિચાર કરો, કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા, મયપતિ ને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આ ઇતિહાસ સાંભળે તો આપણને એમ નથી થતું કે આપણે બસરિયા જેવા છીએ? આપણું આમાં કઈ ઉપજે? જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં? તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી તો પછી ચંપા જાયશો, મારીને જાયશો. ચા તમે અરે જીવવા જેવું. તમે જો રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે. કે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય. આ તમારે જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા ઠેકી ઠેકી રીમાજ પડે, નથી દેવું નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે આમને ખાવું શું? 5 ગામ આપો. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે. કે બાજવું છે પણ દેવું નથી. અને આખી દુનિયા જાણે છે બાપુ શું